આજે તો હોટલે આવી ગયા ગમન ભુવાજી. તો કેમ છો બધા? જય દ્વારકાધીશ. હું ભરતમામા બપોરના 12 વાગ્યા નીકળી ગયા વાળ કપાવવા. ભોગી ગયા સાવરિયા શેઠમાં વાળ કપાવવા નતા આપણે આયા. ભરતમામા તો હજી ફોનમાં જો નક્કી કરે મારે કેવી સ્ટાઇલ કરવી. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો મામાનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું. ના છે એનું ફાઇનલ લુક થઈ ગયા ને બાકી બાબલા જેવા. બાકી હતો તો આવી ગયો આપણો વારો. આપણું કામકાજ પતી ગયું ને થઈ ગયા આપણે તે બાબલા જેવા લાગુ ને બાકી હીરો. મામા વાણો બે કમ્પ્લીટ થઈને નીકળી જવી પાછા હોટલ બાજુ. ભોગી ગયા વૈષ્ણો દેવી. હોટલે આવીને જોયું કે તો કેવલભાઈ ગામડેથી આવી જાય. ટાઈમ થઈ ગયો તો જમવાનો. જમીન બહાર આવીને ભરી નાખ્યું ટેબલ. લઈ જવાનું તો બીજી હોટલે. આ ભાઈ ને હું હોટલ બતાવવા હાટુ હારે બેઠો હતો. આ મેપ જોઈને હાલે. बंद करो हाथ जोड़ के मैं. ભોગી ગયા હોટલે ઉતારી દીધું ટેબલ ને ગવલાને લગાડી દીધું સફાઈ કરવા. પછી હું હરીમામા બે નીકળી ગયા મોલમાં ભોગી ગયા પાર્કિંગ હતું ને ગાડીને જવું નતું તો હરીમામા પરાણે નાખી દીધી. જવાનું તો ત્રોમોસમાં નાના છોકરાને કપડા લેવા. કપડા તો બહુ જાજા હતા પણ આપણી સાઈઝ ને કઈ નહોતા. આમાં કપડામાં બહુ જામી નહીં એટલે આવતા રહ્યા મોબાઈલ ની દુકાને. હરીમામા 70 Pro માં નાખવાનો તો તપન ને કવર બે. ફોન તો કમ્પ્લીટ થઈ ગયો. હવે નીકળી જવી પાછા હોટલ બાજુ. ભોગી ગયા વૈષ્ણો દેવી. હોટલે આવીને 2 હાંડવાનો ઓર્ડર દઈને નીકળી જવી મિસ્ટર ચા બાજુ. એટલામાં આવી જાય ગમન ભુવાજી ગ્રી લેવી. રામ રામ. ભુવાજી આવ્યા હતા લઈને હાટું ચાદુ બનાવીને પીવરાઈ દીધું ચાદુ. ગમન ભુવાજી બધી વિડીયો પકડી દીધી. ભુવાજી તમે કોમેન્ટ કરજો મેં તમને ચાદુ કેટલી વાર પાયું હતું. થઈ ગયો છે દિવસ ને નીકળી જાય આપણે વૈષ્ણો દેવી બાજુ. ભોગી ગયા હોટલે હાલો હું જાઉં હોય ને તમે બધા કરી નાખો ફોલો.